લાંચિયો પીએસઆઈ બન્યો હત્યારો। લાંચ ના આપી તો આરોપીને પટ્ટા અને લાકડીથી માર્યો માર। પોલીસનું કામ છે નાગરિકોની સુરક્ષા કરવાનું, એટલે જ પોલીસને રક્ષક માનવામાં આવે છે। પરંતુ આ રક્ષક જ ભક્ષક બની જાય તો શું કરવું? આવો જ કિસ્સો જૂનાગઢમાંથી સામે આવ્યો છે, જ્યાં ફરજ બજાવતા પીએસઆઈ મુકેશ મકવાણા છેતરપિંડીના કેસમાં હર્ષિલ જાદવની બોડકદેવ પોલીસ સ્ટેશનમાંથી અટકાયત કરી જૂનાગઢ લઈ ગયા હતા, જ્યાં પીએસઆઈ મુકેશ મકવાણાએ હર્ષિલ પાસેથી 5 લાખ રૂપિયાની લાંચ માંગી, પરંતુ હર્ષિલે તેને લાંચ આપવાનો ઇનકાર કરી દેતા પટ્ટા અને લાકડી વડે તેને ઢોર માર મારવામાં આવ્યો। ગંભીર ઇજાઓ પહોંચી હોવા છતાં પીએસઆઈ મકવાણાએ કોઈ સારવાર ન કરાવી। જો કે આ અંગે પરિવારને જાણ થતા તેઓ હર્ષિલભાઈના જામીન મેળવ્યા અને સારવાર માટે તેમને જૂનાગઢથી અમદાવાદ સિવિલ ખાતે લઈ આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે હર્ષિલ જાદવનું મોત થયું છે। જૂનાગઢ પોલીસ સ્ટેશન બી ડિવિઝનની અંદર પીઆઈની ચેમ્બરની અંદર મારા ભાઈએ જે કહ્યું હતું મને કે પીઆઈની ચેમ્બરની અંદર એક પોલીસવાળો મારા પગ ઉપર બેસી ગયો હતો અને પીએસઆઈ મુકેશ મકવાણા મને પટ્ટાથી અને ધોકાથી મારતો હતો અને મારા ભાઈ કે હું બૂમો પાડતો હતો, રિક્વેસ્ટ કરતો હતો કે સાહેબ મને ના મારશો, પૈસા લેવા માટે મારતા હતા। અને મારા ભાઈના માથામાં જે ધોકા માર્યા છે ને એને લોહી નીકળતું હતું માથામાં। મારા ભાઈએ લોહી નીકળતું હતું ને તોય એ પીએસઆઈ એને માથામાં દંડા મારતા હતા। ના, નથી આપ્યા। પીઆઈની ચેમ્બરમાં એક વ્યક્તિને જો આટલી હદે માર મારવામાં આવ્યો હોય તો સ્વાભાવિક રીતે લાંચની માંગણીમાં પીઆઈની પણ ભાગીદારી હશે। ઘટના અંગે વાત કરીએ તો હર્ષિલ જાદવ ટૂર પેકેજના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેવામાં જૂનાગઢના એક ગ્રાહકે ચેક બાઉન્સ જતા તેમની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। હર્ષિલ જ્યારે અન્ય અરજી બાબતે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે ગયો ત્યારે છેતરપિંડીના કેસમાં જૂનાગઢ પોલીસે તેની અટકાયત કરી અને જૂનાગઢ લઈ જવામાં આવ્યો હતો અને લાંચ માટે હર્ષિલને પીએસઆઈએ માર માર્યો હતો। જો કે હવે હર્ષિલ જાદવનું મોત થતા પીએસઆઈ વિરુદ્ધ કલમ 302 અને 307 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 307 મુજબ ગુનો દાખલ થયેલો। તેમાં અનફોર્ચ્યુનેટલી જે હર્ષિલભાઈ જાદવ છે તેમનું અવસાન થયેલું હોય। આ બાબતે આગળની તપાસ જે સીપીઆઈ શ્રી જૂનાગઢ નારાઓ શરૂ છે અને કલમ 302નો ઉમેરો કરવાની કાર્યવાહી હાલ શરૂ છે। સવાલ અહીં ખાખી પર દાગ લગાવતા આવા કર્મચારીઓ સામે ઉઠી રહ્યા છે। જો આરોપીએ ગુનો કર્યો હતો તો સજા આપવાનું કામ કોર્ટનું છે। પોલીસને તેના પર હાથ ઉપાડવાનો કોઈ અધિકાર નથી। ત્યારે સવાલ એ થાય છે કે પીએસઆઈ મકવાણાએ કેમ હર્ષિલ જાદવને માર માર્યો? હર્ષિલને માર મારવામાં કોણ કોણ સામેલ હતું? શું કાયદાના રક્ષણ માટે બનેલા મંદિરોમાં લાંચ લેવાના કામ થાય છે? ત્યારે આવા લાંચિયા અને હત્યારા અધિકારી સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે અને મૃતકના પરિવારને ક્યારે ન્યાય મળે છે તે જોવું રહ્યું। અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।